પીએન જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ. આપણા ઘરમાં સહેલાઈથી મળતી જે ઉર્જા છે જે આપણે પ્લગ વડે મળે છે વિદ્યુત પ્રવાહ એ પ્રકારનું એટલે ઓટોમેટિક કરંટ જેનું મૂલ્ય સમયની સાથે અંતે બદલાતું હોય. જ્યારે ડીસી પ્રવાહ જે છે ડાયરેક્ટ કરંટ અને આ ઉપર એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ, આ ડાયરેક્ટ કરંટનું મૂલ્ય સમયની સાથે અચળ રહેતું હોય છે. તેનું મૂલ્ય સમય સાથે બદલાતું નથી. આપણા ઘરનો સેલફોન જે છે એ એસી ઉર્જા પર ડીસી ઉર્જા પર કાર્ય કરે છે અને એ બેટરી પર કાર્ય કરે છે. આપણને બેટરી વડે ડીસી ઉર્જા મળે છે. આ બેટરી જે છે એ સમયની સાથે ડિસ્ચાર્જ પણ થતી જાય છે અને ધીરે ધીરે બની જાય છે અને તે કિંમતમાં મોંઘી છે જે ડીસી ઉર્જા. આથી આપણને એસી ઉર્જાથી છે તે સસ્તી છે અને સહેલાઈથી ઘર વપરાશ માટે મળી રહે. આ એસી ઉર્જાને ડીસી ઉર્જામાં રૂપાંતરણ આપણે કરીએ તો આપણને સસ્તી એવી ઉર્જામાંથી ડીસી ઉર્જા મળી શકે છે. આમ આ એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતરણ કરવાની જે ઘટના છે તેને એ પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહેવામાં આવે છે અને જે આ રેક્ટિફિકેશન કરે છે તેને રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે. અને આ રેક્ટિફાયર્સના રેક્ટિફિકેશનની પ્રક્રિયા માટે પીએન જંક્શન ડાયોડ વપરાય છે. આમ જો આ રીતે સમયની સાથે બદલાતો વોલ્ટેજ અને કરંટ હોય એટલે કે વિદ્યુત પ્રવાહ અને જે વોલ્ટેજ સમય સાથે આ રીતે બદલાતો હોય તો તેને આપણે અચળ કરી દઈએ. એ પ્રક્રિયા જે છે એને રેક્ટિફિકેશન કહેવામાં આવે છે અને એ માટે જે ઉપયોગમાં લેવામાં આવે છે તેને રેક્ટિફાયર કહે છે. જેની અંદર પીએન જંક્શન ડાયોડ નો ઉપયોગ થાય છે. હવે જો આ પીએન જંક્શન ડાયોડ છે એની અંદર આગળ આપણે જોયું જો એને ફોરવર્ડ વાયરની અંદર જોડવામાં આવે તો તેમાંથી વિદ્યુત પ્રવાહ વહે, પણ જો તેને રિવર્સ વાયરની અંદર જોડવામાં આવે તો તેમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી. અને ફોરવર્ડ વાયરમાં જોડવામાં આવે પી છેડા ધ્રુવ અને એન છેડાને ઋણ ધ્રુવ સાથે જોડી તે ફોરવર્ડ બાયસની સ્થિતિમાં આવશે અને આથી પી થી એન તરફ વૈભાજિક વિદ્યુત પ્રવાહ આનું નિર્માણ થશે. પણ જો તેને રિવર્સ બાયસમાં રિવર્સ બાયસ એટલે કે તેના પી છેડાને ઋણ ધ્રુવ સાથે અને એન છેડાને ધન ધ્રુવ સાથે જોડી દીધું તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે છે એ શૂન્ય છે. એટલે કે જો ફોરવર્ડ બાયસમાં જો એસી પ્રવાહ એસી પ્રાપ્તિ સાથે જોડવામાં આવે 1 વોલ્ટ તો અહીંયા જ્યારે એના એક અર્ધચક્ર દરમિયાન અહીંયા જોઈ શકાય છે કે આ રીતે ધન છે પહેલા તો એક અર્ધચક્ર દરમિયાન જે પીએન જંક્શન ડાયોડથી ફોરવર્ડ બાયસમાં આવે છે ફોરવર્ડ બાયસમાં આવે અને એની સાથે જો અવરોધ જોડી દેવામાં આવે તો આ અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હતો તેના બે છેડાની વચ્ચે આપણને ડીસી વોલ્ટેજ મળી શકે છે. અને જ્યારે તે પીએન જંક્શન એક અર્ધચક્ર દરમિયાન ધન જે છે પી જે છે ધન સાથે હતો એન જે છે ઋણ સાથે હતો બીજા અર્ધચક્ર દરમિયાન તે ઋણ થઈ જશે. એટલે કે પીએન જંક્શન ડાયોડના ધન છેડા સાથે ઋણ અને ઋણ છેડા સાથે ધન આવશે. તેમાં કોઈ પ્રવાહ વહેશે નહીં, વહેતો પ્રવાહ શૂન્ય હશે. આ અવરોધના એક છેડા હતો તેનાથી આપણને કોઈ વોલ્ટેજ નહીં મળે. આ રીતે આપણે તેને એક અર્ધચક્ર દરમિયાન એટલે કે ધન જ્યારે અર્ધચક્ર બનશે ત્યારે આપણને વોલ્ટેજ મળશે અને ઋણ અર્ધચક્ર હશે ત્યારે આપણને વોલ્ટેજ મળશે નહીં. પણ અહીંયા જ્યારે મળતો હશે ત્યારે આપણને વોલ્ટેજ મળશે, અચળ વોલ્ટેજ મળશે જેની કિંમત સમય સાથે બદલાતી હશે નહીં.
આ માટે આપણે આગળ અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર જોઈએ. અર્ધ તરંગ રેક્ટિફાયર. અહીં આકૃતિની અંદર અર્ધ તરંગ રેક્ટિફાયરનો પરિપથ દર્શાવેલો છે. અહીં એસી મેઇન્સ છે તેને ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ગૂંચળાને આપવામાં આવેલો છે, જ્યારે સેકન્ડરી ગૂંચળું જે છે ગૌણ ગૂંચળું તેની સાથે પીએન જંક્શન ડાયોડને તેમજ લોડ અવરોધને જોડેલો છે. પીએન જંક્શન ડાયોડ અને લોડ અવરોધને એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે. ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળાને એસી વોલ્ટેજ આપતા સેકન્ડરી ગૂંચળામાં ઉદ્ભવતો એસી વોલ્ટેજ કેવી રીતે બદલાય છે તે અહીંયા આકૃતિની અંદર તરંગ સ્વરૂપે દર્શાવેલું છે. હવે ધારો કે સમયના કોઈ એક અર્ધચક્ર દરમિયાન ગૌણ ગૂંચળું એટલે કે સેકન્ડરી ગૂંચળું જે છે તેનો S1 છેડો ધન વિદ્યુતભારિત અને S2 છેડો ઋણ વિદ્યુતભારિત બને છે. આ સમયગાળા દરમિયાન અહીં S1 ધન વિદ્યુતભારિત છે અને પીએન જંક્શનનો પી વિભાગ જે છે ધન સાથે અને એન વિભાગ જે છે એ ઋણ સાથે સંકળાશે. આથી અહીંયા જે ડાયોડ જોડેલી છે તે ફોરવર્ડ બાયસમાં હશે. આમ સમયના એક અર્ધચક્ર દરમિયાન એટલે કે જ્યારે ઓમેગા ટી 0 થી પાઈ ની વચ્ચે હશે ત્યારે જે ડાયોડ છે તે ફોરવર્ડ બાયસમાં હશે. ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોવાથી અહીં RL જે છે લોડ અવરોધ તેમાંથી વિદ્યુત પ્રવાહ આ રીતે વહેવાનો શરૂ કરશે. લોડ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ IL હશે. તો લોડ અવરોધના બે છેડાની વચ્ચે ધનથી ઋણ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોવાથી અહીંયા એ બિંદુ છે ધન વિદ્યુત ભારિત, બી બિંદુ ઋણ વિદ્યુત ભારિત બનશે અને લોડ અવરોધના બે છેડાની વચ્ચે આપણને DC આઉટપુટ વોલ્ટેજ મળે છે. આમ આ અર્ધચક્ર દરમિયાન પ્રથમ અર્ધચક્ર દરમિયાન મળતો આઉટપુટ વોલ્ટેજ આપણને આ રીતે મળે છે. હવે સમયના બીજા કોઈ આગળના અર્ધચક્ર દરમિયાન S1 જે પહેલા ધન વિદ્યુત ભારિત હતો તે ઋણ વિદ્યુત ભારિત અને S2 જે પહેલા ઋણ વિદ્યુત ભારિત હતો તે ધન વિદ્યુત ભારિત બનશે. આથી પીએન જંક્શનનો જે પી વિભાગ છે તે ઋણ સાથે અને એન વિભાગ જે છે તે અહીં ધન સાથે સંકળાશે. આથી ડાયોડ જે છે એ રિવર્સ બાયસમાં આવી જશે. આમ સમયના બીજા અર્ધચક્ર દરમિયાન એટલે કે ઓમેગા ટી પાઈ થી 2 પાઈ સુધીમાં જે ડાયોડ જે છે તે રિવર્સ બાયસમાં આવશે અને ડાયોડ રિવર્સ બાયસમાં આવવાને કારણે કોઈ વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. વિદ્યુત પ્રવાહ 0 થઈ જશે અને પરિણામે લોડ અવરોધ RL ના બે છેડાની વચ્ચે આપણને કોઈ આઉટપુટ વોલ્ટેજ મળતો નથી. આમ ડાયોડ રિવર્સ બાયસમાં હોવાથી આપણને હવે પછીના ગાળા દરમિયાન એટલે કે પાઈ થી 2 પાઈ ની વચ્ચે આપણને કોઈ આઉટપુટ વોલ્ટેજ મળતો નથી. હવે આગળ વિચારીએ સમયના બીજા આગળના ગાળા દરમિયાન એટલે કે 2 પાઈ થી 3 પાઈ ની વચ્ચે ફરી પાછો જે S1 છેડો છે તે ધન વિદ્યુત ભારિત અને S2 ઋણ વિદ્યુત ભારિત. પરિણામે પીએન જંક્શન ડાયોડનો પી વિભાગ એ ધન સાથે અને એન વિભાગ એ ઋણ સાથે સંકળાશે. આથી ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોવાને કારણે વિદ્યુત પ્રવાહ IL લોડ અવરોધમાંથી પસાર થશે અને લોડ અવરોધ RL જે છે તેના બે છેડા વચ્ચે આપણને આઉટપુટ વોલ્ટેજ મળશે જે DC હશે. હવેના ગાળા દરમિયાન ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસમાં હશે. આથી વિદ્યુત પ્રવાહ IL વહેશે. અહીંયા વિદ્યુત પ્રવાહ IL 0 હતો, પહેલા પણ વિદ્યુત પ્રવાહ IL વહેતો. હવે પછીના 2 પાઈ થી 3 પાઈ દરમિયાન અહીંયા આપણને વોલ્ટેજ મળે છે. આમ જ્યારે આ અહીં ધન વિદ્યુત ભારિત હશે ધન ત્યારે અહીંયા ઘડી આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે, પણ જ્યારે અહીંયા ઋણ હશે વોલ્ટેજ ત્યારે આપણને આઉટપુટ વોલ્ટેજ મળતો નથી. હવે હજી આગળના 3 પાઈ થી
4π સમયગાળાની વચ્ચે લેવામાં આવે તો S1 જે છે એ ફરીથી ઋણ વિદ્યુત ભારિત અને S2 ધન વિદ્યુત ભારિત થશે. ડાયોડનો P વિભાગ N ઋણ સાથે અને N વિભાગ ધન સાથે સંયોજાવાને કારણે ફરીથી વિદ્યુત પ્રવાહ IL શૂન્ય મળશે અને લોડ અવરોધ જે છે એના વચ્ચે આપણને DC વોલ્ટેજ મળશે નહીં. આમ આ સમયગાળા દરમિયાન ડાયોડ રિવર્સ બાયસમાં હોવાથી આપણને DC વોલ્ટેજ મળતો નથી. આમ અહીં નોંધો કે સમયનું એક પૂર્ણ ચક્ર હોય છે. પૂર્ણ ચક્રમાંથી ફક્ત આપણને અડધા સમયગાળા દરમિયાન જ વોલ્ટેજ મળે છે. બાકીના અડધા સમયગાળા દરમિયાન આપણને કોઈ વોલ્ટેજ મળતો નથી. આથી તેને અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. અને અહીં મળતો જે વોલ્ટેજ છે એ અહીંયા જોયું તેમ ડીસી વોલ્ટેજ નથી. આ જે છે એ આ રીતે ડીસી વોલ્ટેજ ને આ રીતે એનું મૂલ્ય અચળ હોય છે, તેને આ રીતે દર્શાવવામાં આવે. પણ અહીં મળતો જે વોલ્ટેજ છે તે ચોક્કસ એનું કોઈ અચળ મૂલ્ય રહેતું નથી. તેનું મૂલ્ય આ રીતે સ્પંદયુક્ત છે. આથી તેને સ્પંદયુક્ત ડીસી વોલ્ટેજ કહેવામાં આવે છે. એટલે કે તેને પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણ તરંગ રેક્ટિફાયર એસી ઇનપુટ ધરાવતા વોલ્ટેજના બંને અર્ધચક્ર દરમિયાન જો આપણને ડીસી જોઈતો હોય, આગળ આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર ની અંદર જોયું હતું કે આપણે અર્ધચક્ર વખતે જ ડીસી મળતો હતો. પણ જો બંને અર્ધચક્રો માટે આપણને ડીસી વોલ્ટેજ જોઈતો હોય તો એની માટે બે ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે. એ માટેનો આ પરિપથ અહીં આકૃતિમાં દર્શાવેલો છે. અહીં એસી વોલ્ટેજ છે. એસી વોલ્ટેજ જે છે તેને પ્રાઇમરી એટલે કે ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુચરાની સાથે જોડેલું છે. એ સિવાય અહીંયા ટ્રાન્સફોર્મરનું સેકન્ડરી ગુચરું આવેલું છે. આ જે ટ્રાન્સફોર્મર છે એ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર છે. એટલે કે તેના બે ગુચરાઓ S1 અને S2, આટલું જે અડધું ગુચરું છે S1 અને બાકીનું અડધું ગુચરું છે S2 એ રીતે વર્તે છે. કારણ કે અહીંયા ટેપિંગ આપેલું છે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર હોવાથી. એટલે તેની બંને બાજુ આટાઓની સંખ્યા કેવી છે? સરખી. અહીંયાથી 3 આટા હશે તો નીચે પણ 3 આટા હશે, ઉપર 3 આટા હશે તો નીચે પણ, ઉપર 4 આટા હશે તો નીચે પણ 4 આટા હશે. એટલે કે બંને બાજુ આટાઓની સંખ્યા કેવી હશે? સરખી. તો બંને બાજુ મળતો વોલ્ટેજ જે હશે એ પણ કેવો હશે? સરખો. આથી તેમની વચ્ચે 180 ડિગ્રીનો તફાવત છે. હવે કોઈ એક ક્ષણે ઇનપુટ વોલ્ટેજ જે છે એ પ્રથમ અર્ધચક્ર દરમિયાન ગૌણ ગુચરામાં સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરની મદદથી S1 છેડો એટલે કે ઇનપુટ જે છે અહીંયા ઘડી પ્રાઇમરીને આપ્યું અને પ્રાઇમરીને કારણે એ જે ઇનપુટ છે સેકન્ડરી એટલે કે ગૌણ ગુચરામાં જશે તો જે S1 છેડો જે છે એ ધન વિદ્યુત ભારિત બની ગયો અને S2 છેડો છે એ ધારો કે ઋણ વિદ્યુત ભારિત બન્યો. S1 જે છે એ ધન વિદ્યુત ભારિત અને S2 જે છે એ ઋણ વિદ્યુત ભારિત. જો S1 છેડો ધન વિદ્યુત ભારિત બનશે પહેલા અર્ધચક્ર દરમિયાન, ધારો કે ઓમેગા ટી જે છે એ 0 થી પાઈ ની વચ્ચે S1 ધન અને S2 જે છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે. તો અહીં જે ડાયોડ D1 જે છે એ અહીંયા જોઈ શકાય છે. ડાયોડનો એનોડ જે ધન વિદ્યુત ભારિત છે તે ધનની સાથે અને કેથોડ જે ઋણ વિદ્યુત ભારિત છે તે અહીંયા ઘડી ઋણની સાથે જોડાય છે. પરિણામે આ સ્થિતિની અંદર ડાયોડ D1 જે છે એ ફોરવર્ડ બાયસમાં આવ્યો. હવે D2 ની વાત કરીએ. D2 નો જે એનોડ છે ડાયોડનો એ એનોડ ધન વિદ્યુત ભારિત, કેથોડ ઋણ વિદ્યુત ભારિત. તો એનોડ જે છે એ અહીંયા S2 સાથે એટલે ધનની સાથે ઋણ જોડાયું અને ઋણની સાથે અહીંયા ધન જોડાયું. અહીંયા ધનની સાથે ધન અને અહીંયા ઋણ, બરાબર, ઋણની સાથે ઋણ જોડાય છે. પરિણામે આ જે D1 જે છે એ આ અર્ધચક્ર દરમિયાન D1 જે છે એ ફોરવર્ડ બાયસમાં, જ્યારે D2 જે છે એ રિવર્સ બાયસમાં આવશે. તો પ્રવાહ કોનામાંથી વહેશે? D1 માંથી. પરિણામે D1 ની અંદર S1 થી લઈને D1 માં
S1 થી લઈને D1 માં પ્રવાહ ગયો, પછી D1 જે છે એમાંથી અહીંયા ઘડી આગળ લોડ અવરોધ RL માં પ્રવાહ જશે, ત્યારબાદ RL માંથી D માં જશે અને પછી સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર માં થઈને ફરી પાછો S1 માં પ્રવાહ જશે. અહીંયા મેં પ્રવાહની દિશા પણ દર્શાવી, S1 થી D1, D1 થી A થી અવરોધમાં, અવરોધથી D માં, સેન્ટર ટેપમાં થઈને ફરીથી S1 માં. આ રીતે ડાયોડ D1 માંથી પ્રવાહ વહેશે. અહીં RL નો જે A છેડો છે એ ધન વિદ્યુતભારિત અને B જે છેડો છે એ ઋણ વિદ્યુતભારિત, કારણ કે A થી B તરફ પ્રવાહ વહેતો હતો. પરિણામે આપણને અહીંયા VS1 એટલે S1 માટે આપણે દર્શાવેલું છે પહેલું જે છે તો S1 ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ઘડી ધન બન્યો, જ્યારે આમાંથી તો વહેતો પ્રવાહ જે હતો પ્રવાહ જ નહોતો વહેતો, આથી એ જે છે એ અહીંયા પ્રથમ અર્ધચક્ર દરમિયાન એ ઋણ મળ્યો અને પરિણામે આપણને આ જે ધન વિદ્યુતભારિત છે, ધન જે છે તેને કારણે અવરોધની વચ્ચે, અવરોધના બે છેડા વચ્ચે આઉટપુટ DC મળે છે. આ રીતે આપણને આઉટપુટ DC મળે છે. હવે આગળ જોઈએ, પહેલા S1 જે છે એ ધન બની ગયો હતો અને S2 જે છે એ ઋણ બની ગયો હતો. હવે બીજા અર્ધચક્ર દરમિયાન કે જ્યારે ઓમેગા ટી જે છે એ પાઈ થી 2π ની વચ્ચે આવેલું હશે. પાઈ થી 2π ની વચ્ચે તો પહેલા S1 ધન હતો તો S1 હવે ઋણ અને S2 હવે ધન. પરિણામે ડાયોડ D1 ના એનોડ સાથે જોડાયું અને કેથોડ સાથે ઋણ, આથી ધનની સાથે ઋણ અને ઋણની સાથે ધન. પરિણામે D1 રિવર્સ બાયસમાં અને D2 જોઈએ એનોડના ધનની સાથે ધન અને ઋણની સાથે ઋણ, એટલે D2 ફોરવર્ડ બાયસમાં. આમ આ ચક્ર દરમિયાન D1 જે છે એ રિવર્સ બાયસમાં આવશે અને D2 જે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસમાં આવશે. પરિણામે વહેતો જે વિદ્યુત પ્રવાહ જે છે એ ફોરવર્ડ બાયસ એટલે કે D2 માંથી વહેશે અને D2 માંથી આ જે વહેતો પ્રવાહ છે એ અહીં S2 માંથી D2, D2 માંથી A બિંદુમાં અહીંયાથી આ રીતે આગળ વધશે, ઉપર જશે અને ફરી પાછું A બિંદુમાં જશે. A થી B, પહેલા બી A થી B જતો તો હવે બી A થી B જશે અને B માંથી ફરી પાછું એ સેન્ટર ટેપમાં આવી અને આ રીતે S1 પાસે પહોંચશે. એટલે A થી B એટલે એક જ દિશામાં ફરીથી આપણને A થી B જ પ્રવાહ મળે છે. આથી જે D2 છે એ ફોરવર્ડ બાયસમાં હોવાથી અને એક જ દિશામાં આપણને પ્રવાહ મળતો હોવાથી આ જે VS2 છે S2 માટે, S2 ધન હશે એની માટે દર્શાવેલું છે, તો અહીંયા ફરી પાછો ધન વોલ્ટેજ મળ્યો અને આથી આપણને અહીંયા DC બીજું એક મળે છે, એટલે બંને ચક્ર દરમિયાન. હવે આગળ આપણે જોઈએ જ્યારે ઓમેગા ટી જે છે એ 2π થી 3π ની વચ્ચે હશે, તો 2π થી 3π ની વચ્ચે હશે તો પહેલા અહીંયા S1 જે ઋણ હતો એ ધન થઈ જશે અને S2 જે ધન હતો એ ઋણ થઈ જશે. પરિણામે D1 ના એનોડની સાથે ધન જોડાયો અને કેથોડ ઋણની સાથે ઋણ જોડાયો, D2 ના ધનની સાથે ઋણ અને ઋણની સાથે ધન. આથી આ ચક્ર દરમિયાન D1 જે છે એ ફોરવર્ડ બાયસમાં આવશે અને D2 જે છે એ રિવર્સ બાયસમાં આવશે. પરિણામે ફોરવર્ડ બાયસમાં D1 હોવાથી D1 માંથી પ્રવાહ વહેશે, D1 માંથી આગળ દર્શાવ્યું તેમ S1 માંથી D1 માં, D1 માંથી A માં, ફરી પાછું A થી B અને B થી સેન્ટર ટેપમાં થઈ અને S1 માં પ્રવાહ જશે. આમ અહીં અવરોધમાં તો A થી B જ પ્રવાહ એટલે એક જ દિશામાં આપણને પ્રવાહ મળ્યો. ફરી પાછો આપણને DC આઉટપુટ મળશે. કોને કારણે? તો S1 ધન વિદ્યુતભારિત થયો એને કારણે, એટલે કે T1 ડાયોડને કારણે. આથી આપણને ફરી પાછો DC વોલ્ટેજ મળ્યો. આ T1 ડાયોડના કારણે મળ્યો તો આ T2 ને કારણે, હવે ફરી પાછો T1 ડાયોડને કારણે મળ્યો. હવે જોઈએ જો એ 3π થી ઓમેગા ટી 4π ની વચ્ચે હશે. 3π થી 4π ના બીજા અર્ધચક્ર દરમિયાન S1 જે પહેલા ધન હતો તે હવે ઋણ થઈ જશે અને S2 જે પહેલા ઋણ હતો એ ધન થઈ જશે. પરિણામે D1 જોઈએ તો ધનની સાથે ઋણ અને ઋણની સાથે ધન, એટલે D1 રિવર્સ બાયસ. D2 જોઈએ ધનની સાથે ધન અને ઋણની સાથે ઋણ, એટલે D2 જે છે ફોરવર્ડ બાયસ.
પરિણામે ઓમેગા ડી 3 પાઈ થી 4 પાઈ ની વચ્ચે D1 જે છે ઇન્વર્ટ બાયસમાં અને D2 જે છે એ ફોરવર્ડ બાયસમાં આવે છે અને ફોરવર્ડ બાયસમાં જે હોય એમાંથી જ પ્રવાહ વહેશે. આથી D2 માંથી વહેતો પ્રવાહ ફરી પાછો S2 થી D2 માંથી એ જશે અહીંયાથી આગળ વધી અને બિંદુ A તરફ. અહીંથી આ ફરી પાછો આગળ વધ્યો, ફરી પાછો બિંદુ A તરફ ગયો. A થી B જ જાય છે પ્રવાહ એક જ દિશામાં. ફરી પાછો B માંથી પાછો આવી અને આ દિશામાં આગળ વધે છે. આમ D2 ફોરવર્ડ બાયસમાં હોવાથી પણ પ્રવાહ જે છે એ આપણને A થી B જ મળે છે, એક જ દિશામાં મળે છે. આથી આ જે D2 ધન વિદ્યુતભારિત થયું, S2 ધન વિદ્યુતભારિત થયું, એને કારણે D2 ફોરવર્ડ બાયસમાં આવ્યું, એને કારણે ફરીથી આપણને પલ્સ બીજો એક મળ્યો DC પ્રવાહ, એટલે આ D2 ને કારણે. આમ આપણને દરેકે દરેક અર્ધચક્ર દરમિયાન DC વોલ્ટેજ મળે છે. આગળ અર્ધતરંગ રેક્ટિફાયરમાં દર્શાવ્યું તેમ DC પ્રવાહ જે છે તેનું એક જ મૂલ્ય આપણને મળે છે, પણ અહીં જે છે એ આપણને આવી રીતે પલ્સ મળે છે, જેને પલ્સેટિંગ DC કહેવામાં આવે છે. અને અહીં લોડ અવરોધ RL છે, તેમાં બંને છેડાની વચ્ચે A અને B, એ હંમેશા ધન જ રહેતો હતો અને B હંમેશા ઋણકાથી A થી B જ પ્રવાહ વહેતો હતો. આથી બંને છેડાની વચ્ચે આપણને પલ્સેટિંગ DC વોલ્ટેજ મળી શકે છે અને એ પણ બંને અર્ધચક્ર દરમિયાન. આ અર્ધચક્ર દરમિયાન બી મળ્યો, આ બીજા અર્ધચક્ર દરમિયાન પણ મળ્યો. દરેકે દરેક અર્ધચક્ર દરમિયાન આપણને અહીંયા DC મળતો ગયો. આથી તેને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. પૂર્ણ તરંગ રેક્ટિફાયરની રેક્ટિફિકેશન ક્ષમતા અર્ધ તરંગ રેક્ટિફાયર કરતા વધારે હોવાથી તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ફિલ્ટર પરિપથ. આગળ આપણે જે અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર જોયું, એમાં મળતો જે આપણને DC વોલ્ટેજ હતો એ આપણને આ રીતે મળતો હતો, એટલે કે તેને પલ્સેટિંગ DC અથવા તો સ્પંદયુક્ત DC કહેવામાં આવે છે. આ પલ્સેટિંગ DC જે છે તેને સંપૂર્ણ DC વોલ્ટેજમાં ફેરવવામાં આવે કે જે સમય સાથે આ રીતે અચળ રહે. તો તેને સંપૂર્ણ DC માં ફેરવવા માટે વપરાતો જે પરિપથ છે તેને ફિલ્ટર પરિપથ કહેવામાં આવે છે. આમ રેક્ટિફાયરના આઉટપુટ વોલ્ટેજ શુદ્ધ DC ન હોવાથી આ જે છે રેક્ટિફાયરના આઉટપુટ વોલ્ટેજ છે તેમાં AC ઘટકો પણ આવેલા હોય છે અને આ જે AC ઘટકો છે તેને દૂર કરવા માટે વપરાતા પરિપથને ફિલ્ટર પરિપથ કહે છે. ફિલ્ટર પરિપથ છે કેપેસિટર, ઇન્ડક્ટર અથવા તો બંનેના સંયોજનથી તૈયાર કરવામાં આવે છે. અહીં આકૃતિમાં કેપેસિટરથી બનતો ફિલ્ટર પરિપથ દર્શાવેલો છે. અહીંયા કેપેસિટન્સ C જે છે તેનું મૂલ્ય વધુ લેવામાં આવે છે, એટલે કે જો C નું મૂલ્ય વધુ હોય તો એ કેપેસિટરનો જે ઇમ્પિડન્સ છે XC તેનું મૂલ્ય 1/ωc અનુસાર C નું મૂલ્ય વધી જશે તો XC નું મૂલ્ય ઘટી જશે, એટલે કે તેનો ઇમ્પિડન્સ છે ઓછો થઈ જશે અને ઇમ્પિડન્સ નાનો થઈ જશે. આથી જે રેક્ટિફાયરનો AC ઘટકો છે, જે અહીંયા આગળ એનો આઉટપુટ મળ્યો, રેક્ટિફાયરનો આઉટપુટ મળ્યા જેની અંદર AC ઘટકો આવેલા છે, આજે સ્પંદયુક્ત DC જે પલ્સેટિંગ DC તેમાં AC ઘટકો જે આવેલા છે, AC ઘટકો જે છે એ કેપેસિટરના વધારે મૂલ્યને કારણે ગ્રાઉન્ડ થઈ જશે. આનું મૂલ્ય વધુ હશે, આથી AC ઘટકો જે છે એ ગ્રાઉન્ડ થશે અને RL ના બે છેડા વચ્ચે આપણને અહીં દર્શાવ્યા અનુસાર શુદ્ધ DC મળશે. આકૃતિમાં દર્શાવેલા ડાયોડ પરિપથમાં બિંદુ A પાસે 2 વોલ્ટની બેટરીનો ધન ધ્રુવ અને બિંદુ B પાસે ઋણ ધ્રુવ જોડવામાં આવે તો ડાયોડ D1 અને D2 માંથી વહેતા પ્રવાહની ગણતરી કરો. જો બેટરીના છેડા ઉલટાવી નાખવામાં આવે તો બંને ડાયોડમાંથી કેટલો પ્રવાહ વહેશે અને ડાયોડ D1 અને D2 ના ફોરવર્ડ બાયસ અવરોધ 100 ઓહ્મ
અને રિવર્સ બાયસ અવરોધ અનંત છે. અહીં આકૃતિની અંદર દર્શાવ્યા અનુસાર એ છેડા પાસે ધન અને બી છેડા પાસે ઋણ ધ્રુવ જોડેલો છે. પરિણામે અહીં ડાયોડ અહીંયા ધન જોડું, અહીંયા ઋણ જોડું, તો અહીંયા ધનની સાથે પી અને ઋણની સાથે એન, અહીંયા ઋણની સાથે પી અને ધનની સાથે એન આવશે, એટલે D2 જે છે એ શું આવશે? રિવર્સ બાયસમાં આવશે. અને D1 જે છે એ ફોરવર્ડ બાયસમાં. તો D1 જે છે એ ફોરવર્ડ બાયસ અને D2 જે છે એ રિવર્સ બાયસ. આથી અહીંયા ઘડી D1 માં ફોરવર્ડ બાયસ હોવાને કારણે D1 માંથી પ્રવાહ પસાર થશે. એ વખતે એનો અવરોધ આપણે 100 ઓહ્મ લેવાનો કીધો છે. આ જે D2 છે તો રિવર્સ બાયસ થઈ ગયો, તો એનો અવરોધ જે છે એ અનંત થઈ ગયો, એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. પરિણામે D1 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1 બરાબર V ના છેદમાં ફોરવર્ડ બાયસમાં આવવાને કારણે તેનો અવરોધ RF1 અને R1 બંને શ્રેણી છે. આથી RF1 વત્તા R1. વોલ્ટેજ 2 વોલ્ટ, RF1 100 લેવાનું છે, R1 આપણને 100 આપેલો છે. આથી 100 એટલે કે 2 ના છેદમાં 200 એટલે કે 1 ના છેદમાં 100 એમ્પિયર થઈ ગયું. પરિણામે I1 બરાબર આપણને 10⁻2 એમ્પિયર, એટલે કે I1 બરાબર 10 × 10⁻3 એમ્પિયર લખી શકાય. તો I1 બરાબર 10 મિલી એમ્પિયર આપણને પ્રવાહ મળે છે. અને જે ડાયોડ D2 છે એનો અવરોધ અનંત હોવાથી તેમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી. હવે અહીં બેટરીના એ છેડાને ઋણ વિદ્યુત ભારિત અને બી છેડાને ધન વિદ્યુત ભારિત લેવામાં આવે તો અહીં એ છેડો ધન અને એ છેડો ઋણ અને બી છેડો ધન, તો ધનની સાથે D2 નો P અને N, N ની સાથે N એટલે D2 ફોરવર્ડ બાયસમાં, અને D1 જે છે N ની સાથે ધન અને P ની સાથે ઋણ એટલે રિવર્સ બાયસમાં આવી જશે. આથી બીજા કિસ્સાની અંદર D1 જે છે ડાયોડ એ રિવર્સ બાયસમાં આવશે અને D2 ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસમાં આવી જશે. પરિણામે D1 રિવર્સ બાયસમાં હોવાથી તેનો અવરોધ જે છે અનંત થઈ જશે, એમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. અને જે D2 ફોરવર્ડ બાયસમાં છે તેનો અવરોધ RF2 આપણને 100 ઓહ્મ લેવાનો કીધો છે. આથી તેમાંથી વહેતો પ્રવાહ I2 બરાબર V ના છેદમાં RF2 વત્તા એની સાથે R2 જોડેલો છે શ્રેણીમાં, એટલે વત્તા R2, 2 ના છેદમાં 100 વત્તા R2 કેટલા છે? 400 ઓહ્મ છે, એટલે 400 એટલે કે 2 ના છેદમાં 500 એટલે આપણને 1 ના છેદમાં 250 મળે છે. આમ આપણને 4 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ I2 મળે છે. સદરૂપ આપતા 4 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ I2 આપણને મળે છે. અને D1 રિવર્સ બાયસમાં હોવાથી તેમાં કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી. આકૃતિમાં દર્શાવેલા પરિપથમાં સિલિકોન અને જર્મેનિયમ ડાયોડને અવરોધ R સાથે શ્રેણીમાં જોડેલા છે. ડાયોડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ID અને આઉટપુટ વોલ્ટેજ V શોધવાનો છે. હવે અહીંયા સિલિકોન ડાયોડ છે અને આ જર્મેનિયમની ડાયોડ છે. જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસની સ્થિતિમાં હોય ત્યારે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન જે છે એના કટ ઇન વોલ્ટેજ જેટલો હોય. જે સિલિકોન માટે કેટલો છે? એનો કટ ઇન વોલ્ટેજ 0.7 વોલ્ટ છે અને જર્મેનિયમ માટે એનો કટ ઇન વોલ્ટેજ છે 0.3 વોલ્ટ. એટલે E જે છે એ 0.7 વત્તા 0.3 એટલે કે 1 વોલ્ટ કરતા વધારે હોવો જોઈએ. તો હવે આ બંને ડાયોડને ફોરવર્ડ બાયસમાં હોય એ રીતે એનો સમતુલ્ય પરિપથ આપણે દોરીએ તો એ પરિપથ આપણને કંઈક આવો મળશે. અહીંયા 10 વોલ્ટની બેટરી, અહીંયા ઘડી VD1 ડાયોડ 1 સિલિકોન માટે 0.7 વોલ્ટ, VD2 ડાયોડ 2 જર્મેનિયમ માટે 0.3 વોલ્ટ ને અવરોધ 1 કિલોનો અહીંયા દર્શાવેલો છે આકૃતિમાં. કિર્ચોફના બીજા નિયમ અનુસાર અહીંયા આપણે ધનથી શરૂ કર્યું એટલે કે E
વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધ્યા, ધનથી ક્યાં ગયા? VD1 ના ઋણ પર ગયા. ધનથી ક્યાં ગયા? VD1 ના ઋણ પર, એટલે માઇનસ VD1. VD2 માટે ધનથી ક્યાં ગયા? તેના ઋણ પર, એટલે માઇનસ VD2. વિદ્યુત પ્રવાહની દિશામાં આપણે અવરોધમાંથી પસાર થયા એટલે માઇનસ IDR બરાબર 0. આથી આપણને અહીં વિદ્યુત પ્રવાહ શોધવાનો હોવાથી આપણે E માઇનસ VD1 માઇનસ VD2 બરાબર IDR લખી શકીએ. E જે છે 10 ઓછા VD1.7 ઓછા VD2.3 બરાબર ID ગુણ્યા અવરોધ R. આથી વહેતો વિદ્યુત પ્રવાહ ID બરાબર 10 માંથી 0.7 માઇનસ 0.3 કરીએ એટલે માઇનસ 1 એટલે 9 આવશે. એના છેદમાં R એટલે કે 1 કિલો એટલે 10⁻³ આથી મળતો વિદ્યુત પ્રવાહ ID 9 ગુણ્યા 10⁻³ એમ્પિયર એટલે કે ID બરાબર 9 મિલીએમ્પિયર આપણને મળે છે. આથી તેનો આઉટપુટ વોલ્ટેજ જોઈએ તો આઉટપુટ વોલ્ટેજ બરાબર ID ગુણ્યા તેમાંથી વહે છે અવરોધ R માંથી, તો ID છે 9 ગુણ્યા 10⁻³ અવરોધ R છે એ 10⁻³ છે. આથી મળતો વોલ્ટેજ 9 વોલ્ટ છે.